મોટાભાગના લોકોના છે ને પોતાની જાત સાથેના સંબંધો તંદુરસ્ત નથી હોતા અને એના લઈને એના બીજા સંબંધો તંદુરસ્ત નથી હોતા. એટલે હું હંમેશા કહેતો આવ્યો છું કે તમારા બીજા સંબંધોને તમારે તંદુરસ્ત કરવા હોય તો સૌથી પહેલા તમે તમારી જાત સાથેના સંબંધો તંદુરસ્ત કરવા પડે. જો જાત સાથે વાંધા હોય તો બીજા સાથે વાંધા પડવાના ને પડવાના. એટલે જ્યાં સુધી તમે સ્વયં સાથે કમ્ફર્ટેબલ નથી ને ત્યાં સુધી તમારું સ્વયં બીજા સાથે કમ્ફર્ટેબલ નથી થવાનું. એટલે તમે સેલ્ફ એનાલિસિસ કરો, તમે સ્વને પ્રાયોરિટી આપો. ઘણા બધા લોકો એવા છે કે એવું માનતા હોય છે કે જાતને પ્રાયોરિટી કઈ રીતે અપાય, એ તો સ્વાર્થી કહેવાય. પણ એ સ્વાર્થ નથી. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો તમે તમારી જાતને પેમ્પર કરો એ સ્વાર્થ નથી, એ તમારા આત્મસન્માનની વાત છે કે તમે તમારી જાતને સન્માન આપો છો તો તમે બીજા કોઈકને આપી શકશો. બિલકુલ. મારા ખિસ્સામાં 10 રૂપિયા હશે તો હું કોઈને 5 રૂપિયાની મદદ કરી શકીશ, પણ મારા ખિસ્સામાં જ કશું નહીં હોય તો હું કોઈને કંઈ નથી આપી શકવાનો. એટલે એ રીતે કરી અને જાત સાથેના સંબંધો મજબૂત કરાવવાની વાત મેં શરૂ કરી અને ઘણા બધા લેખો એની ઉપર પણ લખ્યા અને પછી આગળ એ દિશામાં વાત વધતી ગઈ અને પછી ફિલોસોફિકલ એંગલ આવતા ગયા અને ઘણું બધું લખાતું.